નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, જો તમારે જીવનમાં ખરેખર ખુશ થવું હોય ને તો એવી ઘણી બાબતો છે જેને આપણે ધ્યાન રાખવાની જરૂર છે. એ યાર ઘણી બધી છે, આપણને ખબર પણ છે મિત્રો, પણ છતાં પણ આપણે લાચાર બેબસ થઈ જઈએ છીએ. ક્યારેક ઘણા લોકો એવું વિચારે છે કે યાર મારા એના જીવનમાં જવાથી અથવા તો એના જીવનમાંથી બહાર જવાથી એને ખૂબ દુઃખ થશે, ખૂબ ફરક પડશે. એ સાચું વિચારે છે દોસ્તો. કેમ કે યાર આપણે લાગણીઓ જ એવી રાખતા હોય છે કે યાર કોઈ વ્યક્તિ આપણા જીવનમાંથી જતું રહે છે ને ત્યારે આપણને ખૂબ દુઃખ થતું હોય છે. પણ ખરેખર સાથીઓ, આ જીવનમાં લોકો એવા છે કે યાર તમારો ઉપયોગ કરે છે. તમને એને શું ફરક પડે છે કે શું ફરક નથી પડતો એ કોઈ વ્યક્તિ નથી જોતું મિત્રો. સાથીઓ, જો જીવનમાં ખુશ રહેવું હોય ને મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો, જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય ને તો કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવે તો એ કોઈ ફરક ના પડવો જોઈએ, તો એ આપણે જેવા છે એવા જ રહેવા જોઈએ. અને કોઈ વ્યક્તિ કદાચ આપણા જીવનમાંથી જતું રહે ને તો પણ ક્યારેય દુઃખી નહીં થવું જોઈએ. આટલું કંટ્રોલ આપણને પોતાને કરતાં આવડવું જોઈએ છે. કેમ કે આપણે પોતા પર કંટ્રોલ કદાચ નહીં કરી શકીએ ને તો જીવનમાં ક્યારે પણ ખુશ નથી રહેવાના. ખુશ રહેવા માટેનો આ મંત્ર છે સાથીઓ. મિત્રો, ઘણી વખત યાર આપણને નુકસાન જતું રહેતું હોય છે ત્યારે આપણે ખૂબ દુઃખ થતું, આપણને ખૂબ દુઃખ થઈ જતું હોય છે. પણ એ દુઃખ સ્વાભાવિક છે, દરેક લોકોને થતું હોય છે. પણ એ બધી બાબતોને ઇગ્નોર કરતાં જો આપણે શીખી ગયા ને તો આપણે જીવનમાં ક્યારે પણ દુઃખી નથી થવાના. મિત્રો, આપણને કંઈક એવી વસ્તુ મળી જાય છે ત્યારે આપણે ખૂબ ખુશ થઈ જતા હોય છે, અને ક્યારેક કંઈક વસ્તુ ગુમાવી દેતા હોય છે ત્યારે ખૂબ દુઃખી થઈ જતા હોય છે. આ જીવનનો પાઠ છે. આપણા જીવનમાં કંઈક આવવું જવું, કંઈક ગુમાવવું અને કંઈક મેળવવું. પણ જો સાથીઓ, એ બધી જ વસ્તુને જો આપણે મેનેજ કરતાં શીખી ગયા ને, એ બધી જ વસ્તુ સાથે આપણે જીવતા શીખી ગયા ને ત્યારે જ ખુશ રહીશું. દોસ્તો, નાની મોટી તકલીફો, નાના મોટા સુખ દુઃખ બધું જીવનમાં શક્ય છે. એને તો જીવન કહેવાય છે. સાચી વાત અને હકીકત એ છે કે આપણો જન્મ થયો છે ને તો મૃત્યુ નિશ્ચિત છે. અને મિત્રો, ક્યારેક આપણને નુકસાન જતું હોય છે, આપણા પાસેથી કોઈક વ્યક્તિ જતું રહેતું હોય છે ને તો કોઈ બીજા વ્યક્તિને મળતું હોય છે. આપણે કંઈક ગુમાવી દેતા હોય છે ત્યારે કોઈકને કંઈક ફાયદો થતો હોય છે. એટલે આ એક સિક્કાના બે પહેલું જેવું છે કે યાર રાજા ક્યારેક રાજા પડતો હોય છે તો ક્યારેક રાણી પડતો હોય છે. પણ ખાસ કરીને આપણા જીવનને ઉપયોગી વસ્તુ એ છે કે યાર આપણે હાર પણ પછાવવાની તૈયારી રાખવી પડશે અને જીત પણ પછાવવાની તૈયારી રાખવી પડશે. જો આ બે વસ્તુ જો તમે કરતાં શીખી ગયા ને તો જીવન ખૂબ સારું જીવશો. જીવનમાં ક્યારે દુઃખી નહીં થાવ એવો સમય આવશે. પણ કંઈક નાની નાની બાબતોને લઈને આપણને તકલીફ થતી હોય, નાની નાની બાબતોને લઈને આપણે મૂંઝવણમાં આવતા હોય ને મિત્રો, તો એ આપણા જીવનમાં ક્યારે પણ આપણે સુખી નહીં રહી શકીએ. દોસ્તો, કદાચ આપણને કંઈ નથી મળ્યું અથવા તો આપણી પાસેથી કંઈ જતું રહ્યું યા કંઈક છીનવાઈ ગયું છે ને ત્યારે પણ આપણું વર્તન, આપણો હાવભાવ એવો જ હોવો જોઈએ, સેમ જ રહેવો જોઈએ દોસ્તો. નહીં તો આપણને ખૂબ જ દુઃખ થતું હોય છે. સાથીઓ, જિંદગી આ એક અનમોલ રત્ન છે જેને તમે યાર કંઈ દુઃખી થવામાં, કંઈક ચિંતા કરવામાં એ બધી બાબતોને લઈને ના વેડપશો. કેમ કે તમે એ બધી પ્રકારની ચિંતા કરવા લાગી જશો ને તો આ તમારું જીવન એ ખૂબ જ દુઃખભર્યું જીવન રહેશે. આપણે મિત્રો, આપણું દુઃખ આપણે જોઈએ છે, પણ ઘણા લોકો કેટલા દુઃખી છે એ આપણે ક્યારેય નથી જોતા. લોકો એટલા દુઃખી છે કે આપણે એનો વિચાર, એની કલ્પના પણ નથી કરી શકતા. એટલે નાની મોટી તકલીફ આવવાથી, નાનું મોટું કંઈક આપણા સાથે ખોટું થઈ જવાથી ક્યારે પણ દુઃખી નથી થતું. અને જો સમજી લો કે તમે દુઃખી થઈ રહ્યા છો, તમને ફરક પડી રહ્યા છે ને તો દોસ્તો, તમે જીવનમાં ક્યારે સુખી નથી થવાના. એટલે સાથીઓ, આ વિડીયોના માધ્યમથી હું તમને એવો મેસેજ પહોંચાડવા માગું છું કે યાર આ જીવન છે, જીવનમાં દરેક પળો તમારા જીવનમાં આવતી રહેવાની છે. તમને ક્યારેક ફાયદો પણ થશે, તમને ક્યારેક નુકસાન પણ થશે. પણ સાથીઓ,
તમારે એ બધું જ મેનેજ કરવાની જરૂર છે. અને મેનેજ કરતાં જો શીખી ગયા, તમારા મનને કંટ્રોલ કરતાં શીખી ગયા, તમે કંઈક હાર પછાવતા શીખી ગયા, કોઈક વ્યક્તિ જવાથી યા કંઈક વસ્તુ ગુમાવવાથી જો તમે દુઃખી ના થતા હોય તો સમજી લેવું કે તમારું જીવન ધન્ય બની ગયું છે. તો અમારા વિડીયો વિશે તમારું શું કહેવું છે મિત્રો, પ્લીઝ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી આ ચેનલમાં અવારનવાર આવા મોટિવેશન વિડીયો આવતા રહે છે, તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર જરૂર કરજો મિત્રો. બાય બાય.